હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં. વિડીયો જોતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણા વિડીયોમાં જોવાનું છે ટેટ 1ની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા અરજી ફોર્મ કઈ રીતે ભરવું. તો ચલો સ્ટાર્ટ કરીએ. જો તારીખ 21/12/2025ના રોજ લેવામાં આવેલ ટેટ 1 2025માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 24/12/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હોય તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે બોર્ડના ઈમેલ એડ્રેસ, જો આ બોર્ડનું ઈમેલ એડ્રેસ પર ઈમેલ દ્વારા મોકલી આપવાનું. જો તમારી એક્ઝામ 21/12/2025ના લેવામાં આવી હતી અને પ્રોવિઝનલ આન્સર કી 24/12/2025ના મૂકવામાં આવી હતી અને જો તમારે કાંઈ પ્રોબ્લેમ હોય તો આ ઈમેલ એડ્રેસ આપેલું છે એમાં તમારે ઈમેલ કરવાનો છે. જો એક કરતાં વધુ પ્રશ્ન અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ અલગ પત્રકમાં રજૂઆત કરવી. હવે તમારે એકથી વધારે પ્રશ્ન હોય તમારે અલગ અલગ તમારે પત્રમાં રજૂઆત કરવાની. રજૂઆત મોકલવાનો જો સમયગાળો છે કે 24/12/2025થી 31/12/2025 આ સમયગાળામાં તમે પત્રક રજૂઆત કરી શકશો. ચલો એના પછી જુઓ, જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં. જો તમારે કાંઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય તો તમારે સરકારની જે પ્રકાશિત હોય એના મુજબ જ થશે. બીજા કોઈ તમારે બહારનું સાહિત્ય ઉપરથી માન્ય રાખવામાં આવશે નહીં. આધારો વગરની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. નિયત સમય મર્યાદામાં એટલે કે જો તમારે 31/12/2025 સુધીમાં મળે રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે. તે પછી અરજી કરશો તો કાંઈ માન્ય રહેશે નહીં. આ એક ખાસ નોંધ તમારે લેવાની. ચલો હવે આપણે જોઈએ પ્રોવિઝનલ આન્સર કી. જો તમારે અહીંયા પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે ટાઈપ એ પેપરની. ઓકે, ચલો હવે ખાસ ધ્યાન રાખજો. હવે તમારે જો ટેટ 1 એક્ઝામ 2025નું વાંધા અરજીનું ફોર્મ કઈ રીતે ભરવાનું. જુઓ અહીં પરીક્ષાનું તો નામ ઓલરેડી તમારે લખેલું જ છે. હવે અહીં પરીક્ષાનો સીટ નંબર તમારે અહીં પરીક્ષાનો સીટ નંબર લખવાનો થશે તમારે જે હોલ ટિકિટમાં આપેલો હોય એ. ચલો અહીં ઉમેદવારનું આખું નામ લખવાનું. તમારું જે નામ આવતું હોય અહીં ઉમેદવારનું આખું નામ લખવાનું. અહીં ઉમેદવારનું ઈમેલ એડ્રેસ લખવાનું. અહીં તમારું જે ઈમેલ એડ્રેસ આવે અને અહીંયા તમારા મોબાઈલ નંબર લખવાના થશે. ચલો પરીક્ષાનું માધ્યમ તો કે કયું છે તો કે આપણે ગુજરાતી માધ્યમ આવશે, ગુજરાતી. ઓકે, પ્રશ્ન પુસ્તિકા સિરીઝ તમારી જે સિરીઝ આવતી હોય A, B, C કે D જે સિરીઝ આવતી એ તમારે અહીંયા લખવાનું. પ્રશ્ન નંબર, કયા પ્રશ્નમાં તમને પ્રોબ્લેમ છે, જેમ કે માનો કે તમને 45 કે 105 જે પ્રશ્નમાં પ્રોબ્લેમ હોય એ લખવાનું અને અહીં પ્રશ્નની વિગત ક્યાંથી જે પ્રશ્ન ચાલુ થાય એનું અહીં લખવાનું. ઓકે, ચલો અહીંયા તમારે A, B, C, D અને ઓપ્શન લખવાના, પ્રશ્ન ઉત્તરના વિકલ્પો. અહીં તમે પ્રશ્ન લખો 45માં તો અહીં 45ના ચારેય ઓપ્શન જે આવતા હોય એ ચારેય ઓપ્શન અહીં લખવાના. ઓકે, ચલો એના પછી જુઓ હવે પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ઉત્તરનો વિકલ્પ ABCD પૈકી. જો તમારા પ્રોવિઝનલ આન્સર કીમાં 45ના પ્રશ્નમાં માનો કે જવાબ D આવે અને તમારા મુજબ તમારી પાસે પુસ્તક છે એમાંથી જુઓ તો તમારે C આવે તો એ રજૂઆત કરવાની કે આમાં પ્રોવિઝનલમાં D દર્શાવેલો અને આવે છે કયો તો કે C. ચલો એના પછી ઉમેદવારની પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત. ટૂંકમાં જવાબ તમારે રજૂઆત લખવાનું કે તમારે કયા પ્રશ્નમાં પ્રોબ્લેમ છે, શું ઓપ્શન આવે છે કે સરકારની પુસ્તક માગ્યા મુજબ આ પ્રશ્નમાં C જવાબ આવે છે અને પ્રોવિઝનલ આન્સરમાં શું આપેલો હોય તો કે D. ચલો એના પછી જો રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારો. તમને જે કીધું ને તમે રજૂઆત કરો એટલે તમારે જે સરકાર દ્વારા પ્રકાશિત હોય ને એના દ્વારા તમે રજૂઆત કરી શકશો. તો અહીં પુસ્તકનું નામ લખવાનું. માનો કે તમારે ગણિત પ્રોબ્લેમ હોય તો ધોરણ 2ના ગણિતનું પુસ્તક
કે ધોરણ 3નું જે આવતું હોય કે અહીં પ્રકાશનું નામ લખવાનું કે પ્રકાશનું નામ, આવૃત્તિનું વર્ષ 24 કે 25 જે આવૃત્તિનું વર્ષ આવતું, અહીં પેજ નંબર લખવાનું કે 30મું પેજ કે 25મું, અને અહીં લીટી લખવાની કે કઈ લીટીમાં, માનો કે હાલો 30મું પેજ નંબરે, અને કઈ લીટીમાં આવે છે તો કે 1 થી 5 લીટીમાં આવે છે, 1 થી 5 લીટીમાં કાં 10 થી 20ની જે આવતું હોય. ઓકે, આ તો તમારે અરજી વાંધા ફોર્મ. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને જેમ બને એમ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીના વિડીયો જોવા મળે.